સાધુ સંતો અને સનાતન સંસ્કૃતિના અપમાન સામે ભરૂચમાં સનાતન સંત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત. ભરૂચ ખાતે સનાતન સંત સમાજ અને સનાતન ધર્મીઓ દ્વારા સંસદ પરિસરમાં તાજેતરમાં ઘટેલી ઘટનાના વિરોધમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંત સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી મારફતે દેશના મહામહિમ રાષ્ટ્રપતિશ્રી અને સરકારશ્રીને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં 31 જુલાઈના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા સનાતન ધર્મ, સાધુ સંતો અને ભગવા વેશનું અપમાન કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. રાજકીય સ્વાર્થ માટે ભગવા વસ્ત્રો અને સાધુ સંતોની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. પ્રદર્શન દરમિયાન ભગવાનના ચિત્રો, તસવીરોને પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અનાદર કરવામાં આવ્યું, જેનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવના ડૂબાઈ છે. અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિર સંબંધિત વિષય પર સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ ચાલતી એસઆઈટી તપાસને પ્રભાવિત કરવાનો આક્ષેપ કરાયો છે. શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના પરંપરાગત શ્રાવણ ઝૂલા મહોત્સવમાં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોંચાડી આશ્રમોની દાન સમર્પણ વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે. સનાતન ધર્મ અને ભગવા વ્રતોનું અપમાન કરનાર તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધીને કઠોર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. મહામહિમ રાષ્ટ્રપતિશ્રી પોતાના વિશેષાધિકારીનો ઉપયોગ કરીને આ ચારેય સાંસદોનું સંસદ સભ્ય પદ તાત્કાલિક અસરથી રદ કરે. શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ દોષિતો પાસેથી કરાવવામાં આવે. સંત સમાજે ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા આ બાબતે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર દેશનો હિન્દુ જનમાનસ અને સંત સમાજ ઉગ્ર આંદોલન કરવા માટે બાધ્ય બનશે. રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. જે પપ્પુ યાદવે જઘન્ય અપરાધ કર્યો છે સનાતન ધર્મને માટે અને પોતે સાધુ બનીને, જે સાધુ કોઈ દિવસ છે નહીં અને થવાનું પણ નથી, આવી રીતે જે લોકો છે અને સંસદ સભ્ય પોતે બતાવે છે અને સંસદ સભ્ય છે એટલે એની સંસદની સદસ્યતા રદ થવું જોઈએ અને ભારતની નાગરિકતા પણ એને માટે ભંગ થવું જોઈએ અને એને અહીંથી કાઢવામાં આવે એવું અમારી સૌની માંગ છે. जय श्री राम। आज भरूच संकट मोचन हनुमान मंदिर में भरूच जिले के संपूर्ण संत समाज के द्वारा ये विरोध कार्यक्रम रखा गया है पप्पू यादव के संदर्भ में। जो पप्पू यादव संतों का वेश धारण करके संसद के अंदर जिस प्रकार से उसने बदतमीजी की, ये संपूर्ण सनातन धर्म का और संतों का अपमान है। इसलिए बार बार जो संतों का अपमान करते हैं, सनातन धर्म का अपमान करते हैं, राम जी का अपमान करते हैं, ऐसे लोगों के लिए क्या कहा जाए जो स्वयं सनातन धर्म में पैदा होते हैं, सनातन धर्म की रोटी खाते हैं और सनातन धर्म पे ही कुठाराघात करके और उसको बदनाम करते हैं। ऐसे लोग यही तो है जो सनातन धर्म के सबसे बड़े विरोधी हैं। और जितने भी सनातन धर्म के विरोधी हैं वो सब एकत्रित हो जाते हैं, चाहे राम मंदिर का मुद्दा हो, चाहे चोरी का मुद्दा हो, पुजारियों का मुद्दा हो। पुजारियों को भी उन्होंने नहीं छोड़ा, पुजारियों को भी बताया कि वो भगवा वस्त्र पहनकर चोरी करते, जबकि ऐसा कहीं भी किसी भी रिपोर्ट के अंदर आया नहीं है किसी संत का वेश धारण करके। आसपास बनती घटनाના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.